જો આપણી ડુંગળી શેકાઈ અને આવા કલરની થાય ત્યાં સુધી શેકવાની છે. હવે મેં 4-5 ટામેટા લીધેલા છે, તે પણ શેકી લઈશું. જો ટામેટા નાખ્યા પછી એને આવા શેકાવા દેવાના અને એ આવા શેકાઈ જાય એટલે મેં મગજતરીના બી 2 ચમચી લીધેલા છે અને 6-7 કાજુ લીધેલા છે, તે પણ આપણે અંદર નાખીને શેકી લઈશું. થોડીક વાર હલાવ્યા બાદ પછી આપણે બધા મસાલા કરીશું. જો આપણે ટામેટા શેકાઈ ગયા પછી કાજુ ને મગજતરી નાખ્યા હતા, તે પણ હવે શેકાઈ ગયા છે. હવે મેં આટલું આદુ લીધું છે, તે પણ હું અંદર છીણીને નાખી દઈશ. આપણે પહેલું આદુ નાખીએ તો અંદર વધારે શેકાઈ જાય તો એનો ટેસ્ટ સારો નહીં લાગે, એટલે આ શેકાઈ ગયા પછી આદુ નાખવાનું. જો આપણું આદુ હવે છીણાઈ ગયું છે, એને પણ થોડીક વાર આપણે શેકાવા દઈશું. આપણું આદુ પણ શેકાઈ જવા આવ્યું છે. એની અંદર હું આ નાની 1 ચમચી જેટલી હળદર નાખીશ. 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલું ધાણા જીરું. આ બધા મસાલા નાખીને આપણે મિક્સ કરી લઈશું. આપણે ડુંગળી શેકી તે કરીએ મેં થોડુંક મીઠું નાખ્યું હતું. હવે આની ઉપર પણ આપણે થોડુંક મીઠું નાખી દઈશું એટલે બરોબર આવી જાય. જો છેલ્લે મેં આ શાહી પનીરનો મસાલો પણ ઘરે બનાવેલો છે, તે અંદર આપણે એડ કરવાનો છે. તે મેં 1.5 ચમચી લીધેલો છે. આપણી ગ્રેવી હવે ઠંડી થઈ ગઈ છે સરસ. હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. આપણી ગ્રેવી જો સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આવી રીતનું એ ઠંડુ પડે એટલે આવી ગ્રેવી બનાવી દેવાની. હવે આપણું તેલ તપી ગયું છે, એની અંદર રાઈ નાખીશું. રાઈ તતળી જાય એટલે મેં આ 1 નાની ચમચી હિંગ લીધી છે, એ પણ અંદર નાખી દઈશું. એ બરોબર મિક્સ કરી લઈશું આપણે. હવે જે મેં આ ગ્રેવી બનાવી છે ને તે આપણે વઘારીશું. પછી સરસ આપણે હલાવી લઈશું અને મિક્સ કરીશું. ગેસની ફ્લેમ લો રાખવાની છે. જો હવે આપણી ગ્રેવી શેકાઈ જવા આવી છે, હવે જે બાકીના મસાલા હોય તે આપણે કરીશું. એની અંદર મેં શેકવામાં તો મરચું નાખ્યું હતું, પણ આ 1 ચમચી જેટલું ઉપર નાખું છું. અને આ મસાલો છે શાહી પનીર વાળો મસાલો જે આપણે ઘરે બનાવેલો છે, તે પણ બીજી વાર નાખવાનો છે. હવે અંદર આ મેં ગ્રેવી કરી હતી તે મિક્સરમાં ચોટેલું હતું, તે એમને પાણી હલાવી અને આ ગ્રેવીમાં જ પાછું રેડી દઈ બરોબર મિક્સ કરી. આ 200 ગ્રામ પનીર મેં લીધેલું છે, એને કરી અને પાણીમાં રાખ્યું. તો જો પાણીમાં ના રાખીએ તો આ પનીર આપણું કડક થઈ જાય છે તળ્યા પછી, એટલા માટે પાણીમાં રાખવાનું, તો એ સરસ પોચું પોચું જ રહેશે. હવે આ તળેલા કેપ્સિકમ છે તે આપણે અંદર નાખી દઈશું. આ બધું નાખ્યા પછી બરોબર આપણે મિક્સ કરી અને થોડી વાર ચડવા દઈશું, તો એની અંદર પનીરનો ટેસ્ટ પણ ચડી જશે અને સરસ આપણું શાક તૈયાર થઈ જશે. જો આ 1/2 ચમચી જેટલી મેં કસૂરી મેથી લીધી છે, એને હાથથી મસળી અને
આ નાખી દેવાની અને આ 1 ચમચી જેટલી મલાઈ છે એ મલાઈ પણ નાખવા પછી બરોબર એને મિક્સ કરી લેવાનું હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે એની ઉપર આપણે ધાણા નાખીશું જો આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે ધાણાથી ગાર્નિશ કરીશું અને આ સર્વ કર્યું છે તો જીરા રાઈસ નાન અને આ નાન છે ને તે ઘઉંનો અમે બનાવેલો છે જો કેવો ફાઇન લાગે છે એની સાથે ખાવાનું છે આ રેસીપી અમારી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને લાઈક અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો